હેલો એવરીવન, मैं हूं अनीता कुक शो। આજે આપણે સમર સ્પેશિયલ આઈસ્ક્રીમની રેસીપી શેર કરીશું। તેની માટે મેં વિપિંગ ક્રીમ લીધી છે, એને આપણે પહેલાં બીટ કરી નાખશું ટૂથપિક્સ આવે ત્યાં સુધી। વધારે પડતી બીટ નથી કરવાની। હવે આપણે સારી રીતના મિક્સ કરીને પછી એમાં એકદમ ઠંડુ ચીલ દૂધ નાખીશું। પછી એમાં કન્ડેન્સ મિલ્ક નાખીશું। હવે આપણે એમાં મિલ્ક પાવડર નાખીશું ને રોઝ સિરપ નાખીશું અંદર ને ફરીથી આપણે બીટરથી મિક્સ કરી નાખશું। એકદમ સરસ બીટ કરીને આપણે તેમાં જરૂર પડે તો પિંક ફૂડ કલર નાખીશું। તમે જોઈ શકો છો એકદમ સારી રીતના થઈ ગયું છે અને મેં અહીંયા પિંક ફૂડ કલર નાખ્યો છે, તો બહુ મિક્સ નથી કરવાનું। હવે આપણે એક કન્ટેનર લઈશું, એમાં બેટરને નાખીશું। સારી રીતના આપણે ઇક્વલ સ્પ્રેડ કરી નાખશું। એની પર રોઝ બેટર લીધી છે, મેં એ નાખી છે, કાજુના ટુકડા નાખ્યા છે। પાછું આપણે બેટર નાખીને સારી રીતે સ્પ્રેડ કરી નાખશું। મેં અહીંયા ફ્રેશ રોઝ બેટર લીધી છે, તમારી પાસે ડ્રાય હોય તો બી ચાલે। અને કાજુના ટુકડા નાખ્યા છે, તમને વધારે ટેસ્ટ ટૂટી ફૂટી પસંદ હોય તો એ પણ તમે નાખી શકો છો। અહીંયા ક્લીન રેપથી મેં અહીંયા કવર કરી લીધું છે। ક્લીન રેપથી સારી રીતના આપણે કવર કરી નાખીશું। હવે આપણે એને સારી રીતના સેટ કરવા ઓવરનાઇટ ફ્રીઝરમાં મૂકી દઈશું। ઓવરનાઇટ ફ્રીઝરમાં મૂકીને તમે જોઈ શકો છો તો આપણું આઈસ્ક્રીમ એકદમ સારી રીતના સેટ થઈ ગયું છે। હવે આપણે એને આઈસ્ક્રીમ ક્યુબ્સથી આપણે એને સર્વ કરીશું। તમે જોઈ શકો છો આપણું આઈસ્ક્રીમ બહાર કરતાં બી એકદમ ટેસ્ટી બન્યું છે અને એકદમ સરસ બન્યું છે। તમે રેસીપી જરૂર ટ્રાય કરજો। અને ઉપરથી મેં અહીંયા કાજુના ટુકડા અને રોઝ સિરપ નાખ્યું છે, એ ટોટલી ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો નાખો ને સ્કીપ્સ પણ કરી શકો છો। તમે આઈસ્ક્રીમ રેસીપી જરૂર ટ્રાય કરો। તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક શેર એન્ડ કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાइब करो। नेक्स्ट वीडियो में मिलते हैं, बाय बाय।